કે જે અન્નના માધ્યમથી આપણા અંદર ઘણા બધા વિકારો આવી જતા હોય છે, કારણ કે એ અન્ન શુદ્ધ રીતે બન્યું, અશુદ્ધ રીતે બન્યું, રેસ્ટોરન્ટમાં તમે ખાધું, ઓનિયન ગાર્લિક તમે ખાધા, અપ્રસાદી ખાધું, કોણે કઈ મનોવૃત્તિથી એને બનાવ્યું, તો એના ઘણા બધા દોષો, અન્ન દોષ આપણા અંદર આવે છે અને એ આપણા બ્લડમાં જાય છે, આપણું બ્લડ પણ વિકારવાળું થાય છે. તો એના શુદ્ધિકરણ માટે જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એ એકાદશીના વ્રતનો નિયમ લે. મહિનામાં 2 દાડા ફક્ત આપણે ફાસ્ટિંગ કરવાનું છે ભાઈ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. એકાદશી ક્યારે પડે ભાઈ? ખાલી સાબુદાણાના ખીચડી ખાવાથી, પેટીસ ખાવાથી, બટાકાના, એ ખાવા પૂરતી એકાદશી નથી. એ એકાદશીના રૂલ્સ રેગ્યુલેશન છે. અને આવી એકાદશી કરો તો એકાદશી પડે. તો એકાદશીમાં શું કરવાનું? સવારે 4 વાગે ઉઠવાનું બ્રહ્મ મુહૂર્તમાં. મહિનામાં 2 દાડા તો એવા કાઢો કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠીએ. આ નિયમ લેવાનું છે, આ સંકલ્પ લેવાનો, આ ધારવાનું છે, અલાર્મ લગાડીને સુવાનું છે, ડિસિપ્લિન લાવવાનું છે. સવારે 4 વાગે ઉઠીએ, ઉઠતા સાથે મૌન, કઈ જ વાતચીત નહીં, કઈ બોલવાનું નહીં. આપણે મહિનાના 2 દાડા તો મૌન પાડીએ ભાઈ. કેટલું બોલ 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 કરતા જ હોય છે. સવારે ઉઠતા સાથે મોબાઈલ આપણા હાથમાં જ આવી જાય. સૂતા પહેલા પણ મોબાઈલ આપણા હાથમાં હોય. ઠાકોરજી જેમ વાસુરી એમના સાથે રાખતા, આપણે મોબાઈલ સાથે રાખીએ છીએ. ઉઠતા સાથે મૌન. 2 કલાક મૌન પાડો, 3 કલાક મૌન પાડો. એકાદશીના દિવસે 3 કલાક મૌન પાડો. અને સ્નાન કરીને કોઈ એક માળાનું અનુષ્ઠાન કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો, એ ભગવત નામનું જાપ કરો. જાપ કરવામાં બહુ શક્તિ છે. તમે અનુભવ કરી જુઓ કોઈ વાર. આ તો આપણે કરતા નથી, કોઈના પાસે ટાઈમ નથી. ઘણી વાર એમ વિચાર આવે એમ જપ કરવાથી શું મળતું હોય, અને પાછા અધીરા એટલા થઈ જાય, 2-4 જપ કરીને પછી તરત ફળ માટે રાહ જોઈને બેસતો હોય. એવું થોડું થતું હોય. એને સિદ્ધ કરવું પડે. તો એકાદશીના દિવસે કોઈક માળા કરો, શ્રી કૃષ્ણ શરણમ મમની કરો. એકાદશીના દિવસે કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરો. 11 ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે. 11 ઇન્દ્રિયોને આપણે પોષણ આપીએ છીએ જાપના માધ્યમથી, મનનના માધ્યમથી, ચિંતનના માધ્યમથી. એકાદશીના દિવસે જૂઠું બોલો એટલે પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે ગુસ્સો કરો, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે વ્યસન કરો, પોઈન્ટ કપાયા. એકાદશીના અંદર તમે પિક્ચર જુઓ, સિરિયલ જુઓ, પોઈન્ટ કપાયા. આમાંથી કેટલાય લોકો જેટલાય આંગળી ઊંચી કરેલી હશે, આ કોઈ રૂલ્સ ફોલો નથી કરતા. આપણે આમ એકાદશી કરીએ છીએ, એમ કહીએ છીએ કે મેં ઉપવાસ કર્યો, પણ ઉપવાસના સાથે સાથે તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવો પડે. એક બાજુ તમે ઉપવાસ કરો અને બીજી બાજુ પિક્ચરો જુઓ, તો એ ઉપવાસ ના કહેવાય, ઉપવાસ તૂટી ગયું કહેવાય. તમે જુઠ્ઠું બોલ્યા, ઉપવાસ તૂટી ગયો કહેવાય. તમે ગુસ્સો કર્યો, ઉપવાસ તૂટી ગયો કહેવાય. તો એકાદશીના દિવસે આ બધી વસ્તુઓનો પણ આપણે ધ્યાન રાખવાનું છે. આખો દાડો કાઢીએ તો પ્રયત્ન કરીએ એ સાત્વિકતાથી નીકળે અને કેવલ સત્વગુણનું સંચાર આપણી ઇન્દ્રિયોને આપણે એ દિવસે કરવાનું છે. એકાદશીના દિવસે ભોગ કરવાનો નથી. એ યોગનો દિવસ છે, ભોગનો દિવસ નથી. એટલે આપણે ભોજનમાં પણ ભોગ નથી કરતા, દૂધ અને ફ્રૂટ પર કરીએ છીએ સવિશેષ. કોઈને ડાયાબિટીસ હોય, તબિયત ખરાબ હોય અને એ બીજું ભોજન કરે અલગ વાત છે, ફરાર, પણ દૂધ અને ફ્રૂટ પર થાય છે. આ શ્રેષ્ઠ એકાદશી છે. અને આમ પણ ડાયજેશન માટે સારું ભાઈ. આયુર્વેદ કહે છે કે તમે જે પણ ખાઓ છો એમાંથી 5% પચતું નથી, 95% પચે છે. મારા ડાયાભાઈ તો આયુર્વેદના ખૂબ જાણકાર છે. આજે સવારે મને એટલી સરસ સરસ વાતો કરી. એમને તો ગામડામાં કેટલા બધાના ઓપરેશનો પણ કરી નાખ્યા, ચીરા મારી મારીને સીવી કાઢ્યા. અને પાછા ઓપરેશન કરવાની પદ્ધતિ તો સાંભળો. સામેવાળાને કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા આવડે જ તને? પેલો કે હા, મને ઓપરેશન કરતા નથી આવડતું, પણ તને કૃષ્ણ ભગવાનનું નામ બોલતા આવડે છે ને, તો તું તારી નૈયા પાર. અને આમ ચીરી નાખે, સીવી નાખે, કોથળું ખોલે જેમ બંધ કરી નાખતા હોય.
એવી શક્તિ ભગવાને એમને આપેલી અને પાછા સફળ ઓપરેશનો કર્યા. આ રીતે ભગવત નામમાં વિશ્વાસ રાખીને તો આયુર્વેદમાં કીધું છે કે તમે જે જમો છો એનું 5% અપચો રહે છે અને એ 5% જે અપચો થાય છે એમાંથી કાચું આમ ડેવલપ થાય છે અને જે કાચું આમ ડેવલપ થાય છે એમાંથી ઘણા બધા ડિઝીઝ ડેવલપ થાય છે. એ કાચું આમ ડેવલપ ન થાય એ 5% જે અપચો આપણા અંદર ભરાતો જાય એને પચાવવા માટે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે, ફાસ્ટ કરવાનું છે. તો ત્રીજો સંકલ્પ લઈએ, એકાદશી કરવાનો. ચોથો સંકલ્પ લઈએ, કે જેમ 20 મિનિટ આપણે ભોજન માટે કાઢીએ છીએ 20 મિનિટ આપણે સત્સંગ માટે કાઢીએ. શરીરનું ભોજન એના માટે આપણે સમય આપીએ જ છે. કેટલા પણ વ્યસ્ત હોઈએ પણ આપણે ભોજન કરવાનું ભૂલતા નથી. એમ મનનો ખોરાક, બુદ્ધિનો ખોરાક, આત્માનો ખોરાક એ સત્સંગ છે. તમે 20 મિનિટ દિવસના સત્સંગ માટે કાઢો. ટાઈમ ટેબલ નક્કી કરો કે મારા એ 20 મિનિટ કયા છે જે મારે સત્સંગ માટે કાઢવા છે. એ સત્સંગનું ભોજન આપણા જાતને આપીએ, એ મનને ભોજન પ્રદાન કરીએ, બુદ્ધિને ભોજન પ્રદાન કરીએ. અને પાંચમો નિયમ, વર્ષમાં એકવાર કોઈક તીર્થયાત્રા પર જઈએ. વર્ષમાં એકવાર કોઈ પણ તીર્થ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈને પ્રભુના દર્શન કરીએ, ત્યાં જઈને સત્કર્મ કરીએ, ભૂખ્યાઓને ભોજન પ્રદાન કરીએ. આ 5 સંકલ્પો એ પંચામૃતના રૂપે આપણા જીવનના અંદર અગર આવી જાય, એકલું દૂધ પીઓ, એકલું દહીં ખાઓ, એકલું ઘી ખાઓ, એકલું મધ ખાઓ, એકલું ખાંડ ખાઓ, મજા ના આવે. પણ આ 5 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે પંચામૃત બને. એમાં 5 નિયમો જે વ્યક્તિ ભેગા થઈને લઈ શકે એનું જીવન એ પંચામૃત સમાન બની શકે, એનું જીવન પવિત્ર બની શકે, એનું જીવન નિર્દોષ બની શકે. આ પંચામૃત કદાચ ના લઈ શકો તો એમાંથી એકાદ અમૃતનો પણ નિયમ લેજો ભાઈ, અને નિયમને સાકાર કરવા માટે કટિબદ્ધ બનજો. તો કાલે દ્વારકાધીશજીના દર્શન કર્યા પછી એક નિયમ તમારે લેવાનો. તો શુભ વિચાર કરવામાં ક્યારે પણ આલસ નહીં રાખવું જોઈએ. અધુના વૃત્તિ, હમણાં વૃત્તિ, અભી કા અભી वो होना चाहिए, ये वृत्ति रखनी. દ્વારકાધીશજી આજે મૌલેશભાઈના ઘરે પધાર્યા છે. એક અનેરો આનંદ છે. હમણાં શ્રીનાથજીના ધ્વજાજી અમારા પીજના લાલાભાઈના ઘરે પધારેલા, એવો અનેરો આનંદ. આ જ રીતે બધા વૈષ્ણવોનું ભોજન, સત્સંગ પછી ભોજન, દર્શન પછી ભોજન, એની એક વિશેષ તૃપ્તિ છે, અલૌકિક આનંદ છે. तो अधुनावृत्ति, सम्यक आपती समाप्ति, कुछ यहां से प्राप्त करके जाना है, एक आध बूंद यहां से लेकर जानी है. એટલે કીધું આજનો લાહો લીજીએ રે, કાલ કોણે દીઠી છે ભાઈ. એક ગેમ રમીએ, ચાલો હાલો, આંખ બંધ કરો બધા. હું ઘણી બધી વાર ગેમ રમાડું છું. આમાં શું છે કે આપણા અંદર વિચારો ઘણા હોય છે પણ ક્લિક નથી થતું, અને ઘણી સારી વસ્તુ આપણને ખબર પણ હોય છે, ક્લિક નથી થતું. ભાઈ ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય પણ જ્યાં સુધી બટન ના દબાવો ને અજવાળું ના આવે. ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય. આપણે આંખ બંધ કરીએ, ચાલો, બે આંખના વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જે ઉંમર હોય એનું સ્મરણ કરો. ઉંમરના આંકડાને બે આંખના વચ્ચે લાવો. એને 75 થી ભાગો. જેની ઉંમર 75 થી વધારે હોય એ 100 થી ભાગે.
75 માઇનસ તમારી ઉંમર, કેલ્ક્યુલેશન કરો. એ આંકડાને બે આંખના વચ્ચે લાવો, એને જોયા કરો અને જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલો. આ જે આંકડો આવ્યો ને એટલા વર્ષ આપણી જિંદગી છે ભાઈ. આ બહુ સિમ્પલ છે. 75 મેં એટલે કીધું કે 75 પછી એ જેટલા જીવીએ છે એ બોનસ છે ભાઈ. કારણ કે પછી ઠેકાણું નહીં. કાંધાનો દુખાવો, સાંધાનો દુખાવો, પગનો દુખાવો, જાત જાતના ઓર્ગન્સ આપણા બગડવા લાગે, પછી ઠેકાણું નથી. પછી જેટલું જીવીએ છે એ બોનસ છે. પણ 75 થી ભાગીને જે આંક તમને દેખાયો, હવે તમારા જાતને કહો, આ જપ કરતી વખતે રોજ તમારા જાતને કહેવાનું છે કે મારા પાસે આટલા જ વર્ષ રહ્યા છે, બહુ ઓછો ટાઈમ રહ્યો છે ભાઈ, અને એ સમયને હવે મારે દિવ્ય બનાવવું છે. પરિવાર માટે તમે કર્યું, સમાજ માટે કર્યું, હવે આત્મકલ્યાણના રાહ પર આપણા જાતને લઈ જવાનું છે. આધ્યાત્મિક કાર્યોની સુગંધ જીવનમાં ફેલાવવાની છે, માનવતાના કાર્યોની સુગંધ ફેલાવવાની છે. इसलिए मैं हर बार कहता हूं 55-60 વર્ષ પછી સુધી ભોગ કરજો, પછી ભોગ આપજો ભાઈ. પછી ગ્લોબલ વિલેજ કોન્સેપ્ટ, આ વિશ્વ મારું ઘર છે, વિશ્વ મારું પરિવાર છે, આ ભાવને જાગૃત કરવાનું છે. પૂરા વિશ્વ મેરા પરિવાર. તો આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ક્યારે આપણા જીવનની સમાપ્તિ થઈ જાય આપણને ખબર નથી પડવાની. આજના સમાપ્તિના દિવસે કોઈ એકાદ સૂત્ર એવો લઈને જઈએ જે આપણા જીવનને સુગંધિત કરે, જે આપણા જીવનને પલ્લવિત કરે, જે આપણા જીવનને એક દિશા પ્રદાન કરે, જે આપણા જીવનને કલ્યાણના માર્ગ પર આગળ લઈ જાય. કોઈ એકાદ સૂત્ર યહાં સે ऐसा लिखकर हम जाए તો આ પૂર્ણાહુતિ એ મંગલ પૂર્ણાહુતિ બનશે, આ સમાપ્તિ મંગલ સમાપ્તિ બનશે. કોઈક સારો નિયમ લઈને જઈએ. તો કરવું ઘણું બધું હોય છે પણ થતું નથી, કારણ કે માણસ ધારતો નથી. અને જો માણસ ધારી લે, એ જે ધારે એ કરી શકવા સક્ષમ છે. તો કોઈ પણ સારો વિચાર આવે એને તમે પોસ્ટપોન નહીં કરો. સારી વસ્તુનો સ્વીકાર, અને જે સારી વસ્તુનો સ્વીકાર કરે એને જ આસ્તિક કહેવાય, અને જેનો અસ્વીકાર કરે એને નાસ્તિક કહેવાય. સારી વસ્તુનો સ્વીકાર એ આસ્તિક, સારી વસ્તુનો અસ્વીકાર એ નાસ્તિક. અને સારી નો સ્વીકાર અને અસ્વીકારના વચ્ચે વિજ્ઞાન છે. તો એક બાજુ આસ્તિક છે, એક બાજુ નાસ્તિક છે, વચ્ચે વિજ્ઞાન છે. આસ્તિક એટલે જે માને છે આ છે, એમાં પછી બે પક્ષ નથી, બે મત નથી, કોઈ દ્વંદ નથી. ये है, ईश्वर है, इसका 100% मैं स्वीकार करता हूं, ये आस्तिक. અને नास्तिक ईश्वर नहीं है, इसका मैं 100% स्वीकार करता हूं, वो नास्तिक. અહીંયા હાનો 100% સ્વીકાર, અહીંયા નાનો 100% સ્વીકાર, અને વચ્ચે વિજ્ઞાન છે. એમ નહીં કહેતા વિજ્ઞાન નાસ્તિક છે. હું એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી કે કોઈ વૈજ્ઞાનિકને આપણે નાસ્તિક શબ્દથી નવાજીએ. વૈજ્ઞાનિક નાસ્તિક નથી અને વૈજ્ઞાનિક આસ્તિક પણ નથી. એ વચલી દશા છે, ન ઇસ પાર ન ઉસ પાર. વૈજ્ઞાનિક એક સંભાવના છે, વિજ્ઞાન એ સંભાવના છે. એવું પેન્ડુલમ છે જે અહીંયા જઈ શકે અને અહીંયા જઈ શકે, એ ખાલી પ્રમાણ પર ચાલે છે. એ વિજ્ઞાનને જે વસ્તુનો પ્રમાણ મળે છે પોતાના સંશોધનના માધ્યમથી એને સ્વીકારતું જાય છે, એટલા વિષયમાં આસ્તિક બનતું જાય છે. અને જેનો એને પ્રમાણ નથી મળતો એમાં એ મધ્યમાં રહે છે, એ સંશોધન કરે છે, એ નાસ્તિક નથી બનતો. આપણે ભૂલ કરીએ છીએ કે વૈજ્ઞાનિકોને આપણે નાસ્તિક નામ આપીએ છીએ કે આ તો બધા સાયન્ટિસ્ટો છે, ભગવાનને માનતા નથી. ના, એ ભગવાનને માની શકવાની સંભાવના વાળો છે, અગર એને ભગવાન દર્શન આપી દેતો. એનો નકાર નથી કરતો. तो आस्तिक और नास्तिक के बीच में वैज्ञानिक है. પણ નાસ્તિક કેવો છે ખબર છે?
એમાં સંભાવના જ નથી. એને ફૂલ સ્ટોપ મારી દીધું. વિજ્ઞાન એ કોમા છે, નાસ્તિક ફૂલ સ્ટોપ છે. એ કે પૂરું થઈ ગયું, ભગવાન નથી જ. અને નથી જ ને સાબિત કરવા માટે દલીલ આપશે કે જો આ કારણો છે કે જેનાથી ભગવાન નથી એવું સિદ્ધ થાય છે. એ નથી પહેલાથી એને સ્વીકારી લીધું છે અને પછી એની દલીલ કરે છે. એટલે જે વ્યક્તિ એવું કહે છે ભગવાન છે, એના સામે દલીલ કરે છે ભગવાન નથી, અને પોતાના જાતને પ્રૂવ કરવા માટે, પોતાની ટાંગડી ઊંચી રાખવા માટે સામ દામ દંડ ભેદનો પ્રયોગ કરવાની એની ક્ષમતા હોય, એ નાસ્તિક છે. અને એક આસ્તિક છે જે કહે છે જ. એમાં કોઈ બે મત નથી, एक विश्वास, एक श्रद्धा, उसके बीच में विज्ञान है. प्रियजनों, एक प्रकृति હોય જે લાગણીથી ચાલતી હોય અને એક પ્રકૃતિ હોય જે તર્કથી ચાલતી હોય. પણ આપણો ધર્મ એ ખાલી લાગણીથી નથી ચાલતું, યાદ રાખજો. અગર કોઈ વ્યક્તિ ધાર્મિક છે, અગર કોઈ વ્યક્તિ આસ્તિક છે, અગર કોઈ વ્યક્તિ ભગવાનને માને છે, તમે એમ નહીં કહી શકો કે આ વ્યક્તિ એ લાગણીમાં વહી ગયો છે, प्रेम में अंधा हो गया है, जो कहा है उसने मान लिया. ऐसा नहीं. આપણા ત્યાં શબ્દ આવે છે, એક બુદ્ધિ અને એક સદબુદ્ધિ. તો બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક શું? ભગવાનને આપણે એવું નથી કહેતા ભગવાન તું મને બુદ્ધિ આપ, ભગવાન તું મને સદબુદ્ધિ આપ. તો સદબુદ્ધિનો અર્થ શું? તો આ સમાજમાં જે બે પ્રકૃતિના લોકો છે, એક ખાલી ઇમોશનલ જ છે, હૃદયથી જ વિચાર કરે, બુદ્ધિનો ઉપયોગ જ ન કરે, એ લાગણીના આવેશના અંદર વહી જાય છે, એ એક્સ્ટ્રીમિસ્ટ થઈ જાય છે આ બાજુ વધારે. અને એક છે તાર્કિક બુદ્ધિનો વ્યક્તિ, જે દરેક વિષયમાં લોજિક, તર્ક એને જ પ્રાધાન્ય આપે છે. એને લોજિક સંતોષ મળે તો જ એમાં સેકન્ડ સ્ટેપ ભરવા તૈયાર છે. એ વધુ પડતો તાર્કિક છે, એ લાગણીહીન વ્યક્તિ છે. તો એક પ્રકૃતિ છે જે કેવલ તર્કને મહત્વ આપે છે, એક પ્રકૃતિ છે જે કેવલ લાગણીને મહત્વ આપે છે. તો સદબુદ્ધિ કોને કહેવાય? લાગણીશીલ તર્ક. જ્ઞાન અને ભક્તિ, આ બંનેનું સમન્વય. એકલી બુદ્ધિ પણ ના હોય ને એકલી લાગણી પણ ના હોય, પણ લાગણી અને બુદ્ધિ જ્યારે ભેગી થાય એને સદબુદ્ધિ કહેવાય. ઈશ્વરના ભક્ત એ સદબુદ્ધિ વાળા છે. એ મૂર્ખાઓ નથી, એ અજ્ઞાનીઓ નથી. આસ્તિકો એ મૂર્ખા નથી, ડોબા નથી, અજ્ઞાનીઓ નથી. એ સદબુદ્ધિ વાળા છે, જે કેવલ બુદ્ધિને પ્રાધાન્ય ના આપીને એમાં લાગણીનું પણ એસેન્સ, ફ્લેવર ભળેલું છે. એને સદબુદ્ધિ કહેવાય. લાગણી અને બુદ્ધિનો સમન્વય છે. બુદ્ધિપૂર્વકની લાગણી છે. યાદ રાખજો, એકલી લાગણી એ વ્યક્તિને નકામો બનાવી દેશે. ખાલી ઇમોશન્સના આધાર પર ચાલતો વ્યક્તિ એને કોઈ મૂર્ખો બનાવી જશે. અને ખાલી તર્ક પર ચાલનાર વ્યક્તિ એ જડ બની જશે. ઇમોશન્સ અને બુદ્ધિનું સમન્વય થવું જોઈએ, ત્યારે સદબુદ્ધિ કહેવાય. તો સત્સંગ એટલી બુદ્ધિ નથી આપતી, સત્સંગ સદબુદ્ધિ આપે છે. એને લાગણી પણ આપે અને એને એના તર્કોનું સમાધાન પણ આપે, એની જિજ્ઞાસાનું સમાધાન પણ આપે, એના ક્વેશ્ચન્સના આન્સર્સ પણ આપે. એટલે સત્સંગ વ્યક્તિમાં સદબુદ્ધિ જાગૃત કરે છે. અને ભક્તિ હંમેશા મધ્યમાં રહેલી છે. કર્મ અને જ્ઞાનના વચ્ચે ભક્તિ છે. નિર્વિન્નાનામ જ્ઞાન યોગઃ કર્મયોગસ્તુ કામિના ન નિર્વિન્નો નાતિસક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. અતિશય વૈરાગ જેના અંદર છે, આ નથી ગમતું, તે નથી ગમતું, એને જ્ઞાન માર્ગમાં જવું, મોક્ષ માર્ગમાં જવું, સાધુ બનવું, સંન્યાસી બનવું. જેનામાં અતિશય કામના છે, આસક્તિ છે, એને કર્મ માર્ગમાં જવું. પણ ભક્તિ માર્ગમાં થોડો વૈરાગ અને થોડી આસક્તિ, આ બે ભેગું થાય, ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. એકવાર ગુસાઈજી પાસે એક વ્યક્તિ આવ્યો કે મારે ભગવાનને પ્રેમ કરવો છે. ગુસાઈજી પૂછે, તારા જિંદગીમાં કોઈને તે પ્રેમ કર્યો છે? એ કે ના. તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ નથી કર્યો તો ભગવાનને પ્રેમ ક્યાંથી કરી શકવાનો ભાઈ? तो अगर मानव को प्रेम नहीं कर सकता है तो ईश्वर को कहां से प्रेम कर सकेगा? अरे मानव को प्रेम करने की तेरे अंदर टेंडेंसी होगी तो वो प्रेम का झरना, वो प्रेम की नदी वो ईश्वर के तरफ मुड़ेगी भाई.
પ્રેમ હશે તો પ્રેમ વળશે, પ્રેમ જ નહીં હોય તો વળવાનો સવાલ નથી આવતો. તો મધ્યમાં રહે છે ભક્તિ, મધ્યમાં રહે છે સદબુદ્ધિ. વિજ્ઞાન એ પ્રમાણને માને છે. તો આસ્તિકો સદબુદ્ધિ વાળા છે, વિજ્ઞાન મધ્યમાં છે, નાસ્તિકો નકારાત્મક છે. નાસ્તિકો થોડુંક જ જાણીને એવું માની લે છે કે આ નથી. विज्ञान हजी संशोधन तो करे छे, ये हार नहीं मानते, वो संभावना को नकारते नहीं. तो स्वीकार वो आस्तिकता का लक्षण है. कोई पण सारी वस्तुनो स्वीकार એને નિયમબદ્ધ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવું, એ આચરણની સુગંધ જેના અંદર છે એનું જીવન એ વિશેષ રૂપે સફળ બની જાય છે. તો આચરણ કા વિશેષ મહત્વ है. राम અને सीता વચ્ચે મીઠો ઝઘડો થયો. राम भगवान के मारा चरण વધારે सुंदर, सीताजी के मारा चरण વધારે सुंदर. लक्ष्मण जी ने वच्चे पड़्या, तमे नक्की करो कोणा चरण વધારે सुंदर. लक्ष्मण जी मुंझाया, प्रभु आप दोनों के झगड़ों के बीच में मुझे क्यों लाते हो? पति पत्नी नो भरोसो कहवाय, सवारे झगड़े सांजे भेगा थीने चा पीता हो, जे वच्चे पड़े बुरो बने. लक्ष्मण जी आंगળી કરી, आ चरण. राम भगवान मलकाया, जो आखिर मारो भाई छे, सीता मारो भाई छे, मारा चरण વધારે सुंदर छे. लक्ष्मण के मारी बात तो पूरी करवा दो भ्रातृश्री. आ चरण थी आ चरण शोभे छे. એટલે સીતાજી તરફ આંગળી કરી. સીતાજી મલકાયા, દેખા તમારા કરતા મારા ચરણ વધારે શોભે છે. રામ ભગવાન કે, सीताजी यू आर मिसअंडरस्टेન્ડિંગ ધ ટોપિક. લક્ષ્મણનો ભાવાર્થ એવો નથી કે મારા કરતા તમારા ચરણ સુંદર છે. એનો ભાવાર્થ એ છે કે મારાથી તમારા ચરણ શોભે છે. આ ચરણથી આ ચરણ શોભે છે. રામના ચરણથી સીતાના ચરણ શોભે છે. એમાં કઈ કમ્પેરિઝનનો અર્થ નથી લેવાનો તમારે. લક્ષ્મણ કે છે, પ્રભુ હું તો કઈ બીજું જ કહેતો હતો. આચરણથી આ ચરણ શોભે છે. એક્શન્સથી, ઇમ્પ્લિમેન્ટેશનથી, આચરણની સુગંધથી એ ચરણની શોભા વધી જતી હોય છે. આ બંનેના જીવનના અંદર આચરણ છે એટલે આપના બંનેના ચરણ શોભાયમાન થઈ રહ્યા છે. એમાં કોઈ કમ્પેરિઝન થઈ જ ના શકે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.